નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણકારી મેળવવાના છીએ હચીમેન નિંદામણનાશક દવા વિશે। મિત્રો, હચીમેન નિંદામણનાશક દવા હાલમાં ખૂબ જ ફેમસ છે કે મગફળી અને નિંદામણમાં બધી જ દવાઓ નિંદામણ હટાવવામાં ફેલ થાય છે, ત્યારે ટ્રેક્ટર બ્રાન્ડની હચીમેન તમામ પ્રકારના નિંદામણનો નાશ કરે છે। 2 થી 3 દિવસમાં આનું પરિણામ પણ જોવા મળી જાય છે। ખેડૂત મિત્રો, તમારે નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરવો જ હોય તો આ વિડીયો ધ્યાનથી જોજો। તમે જે નિંદામણનાશકનો ઉપયોગ કરો અને હચીમેન નિંદામણનાશકમાં શું ફરક આવે, જેથી તમારે કોઈ પણ જાતનું ટેન્શન નહીં રહે કે કઈ દવાનો છંટકાવ કરવો। તો હચીમેન મગફળી અને સોયાબીનના પાકોમાં કયા નિંદામણનો નાશ કરે અને એવા કયા ટેકનિકલ આવે જેથી બધા જ પ્રકારના નિંદામણ સાફ થઈ જાય અને કેટલો ડોઝ લેવો વગેરે આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ, એટલે વિડીયોને ધ્યાનથી જોજો। સૌથી પહેલાં આપણે વાત કરીએ હચીમેન દવાનો કયા પાકોમાં ઉપયોગ કરી શકાય। તો કે હચીમેન દવાને મગફળી અને સોયાબીન પાકમાં મુખ્ય ઉપયોગ થાય છે। હચીમેનનો ઉપયોગ કેવલ અને કેવલ મગફળી અને સોયાબીનના ઊભા પાકમાં જ કરવો। આના સિવાય કોઈ પણ બીજા પાકમાં હચીમેનનો ઉપયોગ કરવો નહીં, કારણ કે આના ટેકનિકલ નામ જોવા જઈએ તો ક્વિઝેલાફોપ ઇથાઇલ 7.5% પ્લસ ઇમિજીથાપર 15% આવે, જે મગફળી અને સોયાબીનમાં તમામ પ્રકારના પહોળા પાનવાળું અને સાંકડા પાનવાળું નિંદામણનો નાશ કરી નાખશે। મગફળી અને સોયાબીનનો તમામ પ્રકારનો કચરો સાફ કરી નાખશે। હચીમેન એક જ દવા, બીજી કોઈ પણ દવાનો ઉપયોગ કર્યા વિના એક જ દવા તમામ પ્રકારના નિંદામણનો નાશ કરી દેશે। હવે આની ડોઝની વાત કરીએ તો 15 લિટરના પંપમાં માત્ર 17 થી 18 ml જ દવાનો ઉપયોગ કરવો। દવાનો છંટકાવ કરતી વખતે મિત્રો પાણીની માત્રા વધારે રાખવી, જેથી આપણે સારામાં સારું પરિણામ મેળવી શકીએ। જો ખેડૂત મિત્રો નિંદામણ મોટું થઈ ગયું હોય, એટલે કે 4 થી 5 પાને થઈ ગયું હોય, તો ડોઝની માત્રામાં વધારો કરવો, જેથી મોટું નિંદામણ પણ દૂર થઈ જશે। આ ખેડૂત મિત્રો વધારે ડોઝ લેવાથી પાકોમાં વધારે ઝટકો આવશે, પાક 10-12 દિવસ વૃદ્ધિ કરતું અટકી જશે। વાત કરીએ હચીમેન નિંદામણનાશક દવા કયા નિંદામણનો નાશ કરે, તો કે તમામ પ્રકારના નિંદામણો હચીમેન દૂર કરી દેશે। પહોળા પાનવાળું, સાંકડા પાનવાળું, હેહમુરી, કારિયું, ચીડિયું વગેરે તમામ પ્રકારના નિંદામણનો હચીમેન નિંદામણનાશક સાફ કરી દેશે। હવે હચીમેન દવા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જોઈએ। હચીમેન દવા 2 ટેકનિકલ સાથે આવે, એટલે કે મગફળી અને સોયાબીનના તમામ પ્રકારના નિંદામણનો નાશ કરશે। આના ઉપયોગથી મગફળી અને સોયાબીનમાં કોઈ પણ પ્રકારની નુકસાની નહીં આવે, માત્ર 7-8 દિવસ પાક વૃદ્ધિ કરતું અટકી જશે, બીજી કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નહીં મળે। બીજી દવાઓ કરતાં હચીમેન ઝડપથી પરિણામ આપે છે। બસ છંટકાવના 2 થી 3 કલાક સુધી વરસાદ ન થવો જોઈએ। હચીમેન દવાનો છંટકાવ કર્યા બાદ 2 થી 3 દિવસમાં જ તમને રિઝલ્ટ જોવા મળી જશે। ખેડૂત મિત્રો, કોઈ પણ નિંદામણનાશક દવાઓ સાથે કોઈ પણ કીટનાશક, ફૂગનાશક કે કોઈ પણ NPK દવાનો ઉપયોગ કરવો નહીં, સાથે બીજી કોઈ પણ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરી શકો। હચીમેન દવાનું પરિણામ લાંબા સમય સુધી જોવા મળશે। લાંબા સમય સુધી કોઈ પણ જાતનું નિંદામણનો ઉગાવો નહીં થાય। ચોમાસું પાકમાં હચીમેનનો ઉપયોગ કર્યા પછી શિયાળા પાકમાં કોઈ પણ જાતનું હચીમેનનું નુકસાન જોવા નહીં મળે। તો ખેડૂત મિત્રો, આ હતી હચીમેન નિંદામણનાશક દવા વિશે જાણકારી, જે મગફળી અને સોયાબીનમાં પાકમાં તમામ પ્રકારના નિંદામણનો નાશ કરી દેશે। જો જાણકારી પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।